જ્યારે હોમ લોન લેવામાં આવે છે ત્યારે હોમ લોનની સાથે વીમાની પણ જોગવાઈ હોય છે, જેથી જો લોન ધારક સાથે દુર્ઘટના સર્જાય તો હોમ લોન વીમામાંથી માફ થાય છે। પરંતુ અમદાવાદમાં એક લોન ધારક સાથે વીમો હોવા છતાં ઇન્સ્યોરન્સ રદ કરી દેવામાં આવ્યો। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા 39 વર્ષીય નરેશભાઈ રાઠોડે હાઉસિંગ ફાઇનાન્સ કંપની પાસેથી 2018માં લોન લીધી હતી। તેમણે 20 વર્ષ સુધી 12% વ્યાજે લોન લીધી હતી। તેમને પ્રાઇમરી લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીનો વીમો પણ આપ્યો હતો, પરંતુ નરેશભાઈનું જુલાઈ 2020માં કોવિડના કારણે અવસાન થયું, જેના 14 મહિના બાદ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા મૃતકના પરિવારને કહેવામાં આવ્યું કે તમારી પોલિસી રદ કરવામાં આવી છે। તેમણે જેટલી ભરપાઈ કરી હતી પ્રીમિયમની તે રકમ ફાઇનાન્સ કંપનીને આપી અને ક્લેમ નામંજૂર કર્યો હતો, જેથી આ મામલે મૃતકના પત્નીએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી હતી। આધાર માસ ફાઇનાન્સમાંથી ઇન્સ્યોરન્સ લીધો હતો હોમ લોન્સનો, પણ મારા મિસ્ટરને કોવિડમાં મૃત્યુ થઈ ગયું। એ દરમિયાન અમને એમ કહેવામાં આવ્યું હતું કે તમે હવે હપ્તા જે ભર્યા છે એ તમારા માફ થઈ જશે, તમારા મિસ્ટર ઓફ થઈ ગયા છે, અને એ અમે કાગળિયા બધા આપી દીધા હતા એમને। છતાં પણ 14 મહિના પછી એમને અમારો ક્લેમ પાછો નકારી દીધો કે હવે તમારે માફ નહીં થાય અને જેટલી લોન લીધેલી છે 20 લાખ રૂપિયાની એટલી તમારે ભરપાઈ કરવી જ પડશે। ગ્રાહક સુરક્ષામાં હું આવી, એના પછી એમને મને બહુ સાથ આપ્યો અને જ્યાં એમને જે પણ કરવાનું હતું એમને કર્યો, અને મારો ધારો કે ઇન્સ્યોરન્સ ને બધું એમને કર્યું, અને જે કેસ મેં એમને સોંપ્યો છે એમને પણ મને જીતાયો છે કેસ। અને બેંકવાળા મને બહુ જ હેરાન કરતા હતા, રોજ એ ફોન ઉપર ફોન કરતા હતા, બેન હપ્તો ભરો, બેન હપ્તો ભરો, બેન EMI ભરો, બેન EMI ભરો। જ્યારે પણ હોય ત્યારે મેં કેટલી વખત 3.5 લાખ તો વ્યાજવે લાવીને ભર્યા છે। તો ગ્રાહક સુરક્ષામાં થયેલ ફરિયાદ બાદ ગ્રાહક સુરક્ષાના પ્રમુખ સુચિત્રા પાલે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં ગ્રાહક તકરાર નિવારણ કમિશન ગ્રામ્યના પ્રેસિડેન્ટે બી પંચાલ, મેમ્બર VM સોલંકી અને DM સોનીએ નરેશભાઈ રાઠોડના અવસાન બાદ આધાર હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા વસૂલ કરવામાં આવેલ EMIની રકમ વાર્ષિક 9% વ્યાજ સાથે 30 દિવસની અંદર ચૂકવી આપવા ફાઇનાન્સ કંપનીને હુકમ કર્યો છે। આ ઉપરાંત આધાર હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ ફરિયાદી વિધવા મહિલાને 15,000 માનસિક ત્રાસ અને લીગલ ખર્ચ પેટે ઓર્ડર થયેલ તારીખથી 30 દિવસમાં ચૂકવી આપવા પણ હુકમ કર્યો। આધાર હાઉસિંગ ફાઇનાન્સ તથા પ્રેમેરિકા લાઈફ ઇન્સ્યોરન્સ વિરુદ્ધ ડેફિશિયન્સી ઇન સર્વિસ તથા અનફેડ ટ્રેડ પ્રેક્ટિસ સાબિત માનીને ફરિયાદી વિધવા મહિલા ગ્રાહકની તરફેણમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ગ્રામ્ય કમિશન દ્વારા ચુકાદો આવ્યો છે। ગ્રાહક સુરક્ષામાં ચેલેન્જ કરી અને ગ્રાહક સુરક્ષામાં ચેલેન્જ કરીને અમે જીત્યા ગયા, અને ગ્રાહક સુરક્ષામાંથી જો રૂરલમાં જજ સાહેબ છે એ બી ઓર્ડર કરી કે જે પ્રીમિયમ 14 મહિને પછી તમે કેન્સલ કરી છે એ ના થઈ શકે, એ તમને પરત આપવું પડશે। ઇન્સ્યોરન્સ કંપનીને ઓર્ડર કરી કે જેટલા પણ રકમ બાકી છે એ તમે ઇન્સ્યોરન્સ કંપનીથી તમે ગીતાબેનને પરત આપજો, અને આધાર ફાઇનાન્સ હાઉસિંગને આવી ઓર્ડર કરી જે તમે EMI પેટે જે રકમ વસૂલ કરી છે અત્યાર સુધી એ EMI તમે EMI પેટેની રકમ તમે એને 9% વ્યાજ સાથે પરત આપો, અને માનસિક ત્રાસ અને એને જો તકલીફ આપી છે એના માટે એને 15,000 અલગથી ચૂકવવાની ઓર્ડર કરી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલ JB કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં એક કામદાર બેભાન થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। હોસ્પિટલના ડોક્ટરે કામદારને મૃત જાહેર કર્યા। ગેસ લીકેજના કારણે કામદારનું મોત નીપજ્યું હોવાનું અનુમાન છે। એ 7-8 વર્ષથી ત્યાં રહેતા હતા અને નોકરીએ જતો હતો, તો પછી અચાનક અમને આજે ખબર આવી કે ત્યાં નોકરી પર ગયા છે અને ત્યાંથી સ્પાઇડ જેવું થઈ ગયું છે। તો તમે મારે પર એમની વહુનો ફોન આવ્યો। છેલ્લા 6 વર્ષથી ત્યાં કંપનીમાં JB ફાર્મામાં જોબ કરે છે, અને ત્યાં કંપનીના અંદર જ એમને અવસાન થયેલું અમને એવું લાગે છે। અમારી માંગ છે કે પરિવારના એમના પત્ની અને એમના નાના બાળકો છે, તો કંપની પાસે એ રીતે વળતર આપવામાં આવે કે ન્યાયિક તપાસ થાય અને વધુમાં વધુ વળતર મળે, એ અમારી માંગ છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
વડોદરા શહેરમાં ટ્રાફિક જવાનને કચડવાનો પ્રયાસ, સીસીટીવીમાં કેદ. સમા સર્કલ પાસે કાર રોકવાનો પ્રયાસ કરતા ચાલકે મારી ટક્કર. કાર ચાલકે સિગ્નલ તોડતા રોકવાનો કર્યો હતો પ્રયાસ. કાર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરાઈ. વલસાડના પારડીમાં એટીએમ મશીનની કેબિનમાં ઘૂસ્યો સાપ. બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ કેબિનમાં સાપ ઘૂસતા લોકોમાં ફફડાટ. જીવદયા ગ્રુપના સભ્યોએ બિનઝેરી સાપનું કર્યું રેસ્ક્યુ. અમદાવાદના વસ્ત્રાપુરમાં તસ્કરોનું તરખાટ. સત્યમ બંગલોઝમાં વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા. રોકડ ભરેલી બેગ ઉઠાવી તસ્કરો ફરાર થયા. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. બીઝર કૌભાંડ મામલે મોટો ખુલાસો. સીઆઈડી ક્રાઇમના વડા રાજકુમાર પાંડ્યનનું નિવેદન. 5 થી 6 ક્રિકેટરોએ સ્કીમમાં કર્યું છે રોકાણ. ક્રિકેટરોએ 2 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. ક્રિકેટરોના રોકાણ પર તપાસ કરાશે. ભૂપેન્દ્રસિંહની 22 જેટલી મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી કરાશે. બિટકોઇનમાં પણ રોકાણ કર્યું છે, જે રકમ ફ્રીઝ કરાઈ છે. ભોગ બનનારને સામે આવવા પોલીસની અપીલ. ખેડામાં બીઝેડના 2 એજન્ટની સ્પેશિયલ મોડસ ઓપરેન્ડરી હાથ લાગી. બંને ભેજાબાજોએ લોકોને આકર્ષવા વિદેશ પ્રવાસ અને નવા વ્હીકલ ખરીદવાના ફોટા સ્ટેટસ મૂકતા હતા. વાયરલ વિડીયોએ બંને એજન્ટની પોલ ખુલ્લી પાડી દીધી. સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડ મુદ્દે શિક્ષણ વિભાગ એક્શનમાં. પોન્ઝી સ્કીમ સાથે સંકળાયેલા શિક્ષકો સામે તવાઈ હાથ ધરાઈ. સ્કીમમાં શિક્ષકોના નામ સામે આવતા જ નિર્ણય. બીઝેડ સાથે સંકળાયેલા શિક્ષકોનો અહેવાલ તૈયાર કરવા આચાર્ય અને તાલુકા સ્તરે સૂચના. બીઝેડ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકત અંગે મોટો ખુલાસો. મોડાસા સબ રજિસ્ટર કચેરીમાંથી સીઆઈડી ક્રાઇમે મિલકતના ડેટા એકઠા કર્યા. કરોડોનું વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડાના મહુદા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ. ભાજપના નિલેશ ચંદુભાઈ પટેલ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા. મહુદા એપીએમસીની ચૂંટણીમાં અન્ય કોઈએ ફોર્મ ન ભરતા નિલેશ પટેલ થયા બિનહરીફ. તો ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ અને મહુદા ધારાસભ્ય સંજયસિંહ મહિડા સહિતના લોકોએ અભિનંદન પાઠવ્યા. અગાઉ 2 ટર્મ રહી ચૂકેલા ચેરમેન નિલેશ પટેલ બિનહરીફ ચૂંટાતા સમર્થકોએ ફૂલહાર પહેરાવીને ઉજવણી કરી. મહુદા વિધાનસભાની એપીએમસીની ચૂંટણી આજે હતી. તેમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ સભ્યોએ સર્વાનુમતે નિલેશભાઈ ચંદુભાઈ પટેલના નામની પસંદગી કરી છે. સીઆર પાટીલ સાહેબે આપેલા મેન્ડેટો સંપૂર્ણપણે આદર થયો છે અને આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌ ડિરેક્ટરોએ કામે લાગી અને ભારતીય જનતા પાર્ટીની 3 સીટ જીતવા માટે પણ અમને બાંહેધરી આપી. આજે મને મારા જે એપીએમસીના ડિરેક્ટરશ્રીઓએ મારી પર વિશ્વાસ રાખી અને મને બિનહરીફ ચૂંટ્યો છે, એ બદલ મારા ડિરેક્ટરશ્રીઓનો અને મારા સંગઠન પ્રમુખ રમેશભાઈ તથા મોન્ટુભાઈ, શહેર પ્રમુખ, મારા જિલ્લાના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ તથા મારા ધારાસભ્ય સંજયસિંહ મહિડા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું. તો સુરતમાંથી ઝડપાયા છે 20 નકલી ડોક્ટરો. સુરત પોલીસની કાર્યવાહીમાં ઝડપાયા છે આ ડોક્ટરો. મોટી સંખ્યામાં પોલીસે ડિગ્રીના દસ્તાવેજ જપ્ત કર્યા. 1500 જેટલી નકલી બોગસ ડિગ્રી જપ્ત કરાઈ છે. તો નકલી ડોક્ટરો સુરતથી ઝડપાયા છે. કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં પોલીસે ડિગ્રીના દસ્તાવેજ પણ જપ્ત કર્યા છે. તો 1500 જેટલી નકલી બોગસ ડિગ્રી છે તે જપ્ત કરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવશે. કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કેતન, શું અપડેટ નકલી ડોક્ટર અંગે? જી, ચોક્કસથી વાત કરું તો સુરત શહેર પોલીસે બોગસ ડોક્ટરો પર તવાઈ લાવ્યા છે, જે અંતર્ગત ઝોન 4 પોલીસની કાર્યવાહી કરી અને 20 જેટલા બોગસ ડોક્ટરો ઝડપી પાડવામાં આવ્યા છે. તો સાથે સાથે વાત કરીએ તો 1500 જેટલા નકલી બોગસ ડિગ્રીના સર્ટિફિકેટો પણ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો સમગ્ર મામલે આ જે 20 જેટલા ડોક્ટરોની જે અટક કરવામાં આવી છે, બોગસ ડોક્ટરો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો દાહોદમાં નશાના વાવેતર પર એસઓજી પોલીસના દરોડા. દેવગઢ બારિયાના સિંગોર ગામે એસઓજી પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ગાંજાની ખેતી ઝડપી પાડી. ટુંડા ફળિયાના ખેતરમાં કરાતી હતી લાખો રૂપિયાના ગાંજાની ખેતી. તો નશાની ખેતીની બાતમી મળતા એસઓજી પોલીસે ડ્રોન કેમેરાથી પાડી હતી રેડ. પોલીસે વાવેતર કરેલા કુલ 216 ગાંજાના છોડ સહિત કુલ 135.150 કિલોગ્રામ ગાંજો ઝડપાયો છે. પોલીસે ₹13,51,500ની કિંમતનો ગાંજો ઝડપીને આરોપી મનહરભાઈ બારિયા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તો રાજકોટના જેતપુરમાં ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ, ટ્રાફિક ટીઆરબી અને અન્ય એક વ્યક્તિ લાંચ લેતા ઝડપાયા છે. બોલેરો પિકઅપ વાહન ચાલકને લાકડા ભરેલ ગાડી ડિટેન નહીં કરવા માટે માંગી હતી લાંચ. એસીબીએ ટ્રેપ ગોઠવીને 3500ની લાંચ લેતા બે લોકોને રંગે હાથ ઝડપી પાડ્યા. જો કે ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ સ્થળ પર હાજર ન હોવાથી પોલીસ પકડથી દૂર છે. તો સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્ન કલાકારો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જી હા, હીરામાં ભયંકર મંદી વચ્ચે વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં હીરાની મારુતિ ઇમ્પેક્સ કંપની 3 થી 4 મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય કરાતા રત્ન કલાકારો ચિંતામાં મુકાયા છે. વાત જાણે એમ છે કે કંપનીના માલિક સુરેશ ભોજપુરાને બ્રેન સ્ટ્રોક આવતા તેમની તબિયત નાદુરસ્ત છે, જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તબિયત સુધારા પર આવતા રત્ન કલાકારોને ફરી કામ પર બોલાવાશે તેવું સુરેશ ભોજપરાના પરિવારે જણાવ્યું. ઓડિયો મેસેજ દ્વારા કંપનીના કર્મચારીઓને છૂટા કરાયા, ત્યારે સુરત અને સૌરાષ્ટ્રના 15,000 રત્ન કલાકારો પર તેની માઠી અસર થઈ છે. જી, તમારું નામ અને સમગ્ર કર્મચારીઓને ઓડિયો મેસેજ દ્વારા મારુતિ ઇમ્પેક્સથી છૂટા કરી અને અન્ય જગ્યા પર કામ શોધી લેવા માટેની વાતો કરવામાં આવી છે. શું કહેશો? મારું નામ છે ભાવેશ ટાક. હું ડાયમંડ વર્કર યુનિયનનો ઉપપ્રમુખ છું. કાલે મેં ઓડિયો સાંભળ્યો, ત્યારબાદ મેં અહીંના જે મેનેજમેન્ટ સ્ટાફ છે એમનો કોન્ટેક કર્યો, એમના પરિવારજનોનો કોન્ટેક કર્યો અને એમના પરિવારજનોનું એવું કહેવું છે કે સુરેશભાઈને આજથી 2.5-3 મહિના પહેલાં અમદાવાદ એરપોર્ટ ઉપર જ્યારે એ કોઈ અન્ય જગ્યા ઉપર ટ્રાવેલિંગ કરી રહ્યા હતા ત્યારે એને બ્રેક સ્ટ્રોક આવેલો. બ્રેક સ્ટ્રોકના કારણે એનું જે માઇન્ડ છે એની ઉપર અસર થઈ, પેરાલિસિસ આખું જે અંગ છે એ થઈ ગયેલું. અત્યારે એની મેડિકલ સારવાર ચાલી રહી છે. સુરેશભાઈ સિવાય મારુતિ ઇમ્પેક્સમાં જે મેજર ડિસિઝનો હોય, આર્થિક ડિસિઝનો હોય, એક્સપોર્ટના ડિસિઝનો હોય, ઇમ્પોર્ટના ડિસિઝનો હોય, ક્યાંથી હીરા લઈ આવવા, કઈ રીતે, મેજર ડિસિઝનો સુરેશભાઈ સિવાય મારુતિ ઇમ્પેક્સમાં કોઈને લેવાના પાવર નહોતા. તો જે ઘરનો મોભીને આ આફત આવી છે તો એના કારણે એમને એવું જાહેર કરેલું કે કંપની અમે 3-4 મહિના માટે સ્થગિત કરીએ છીએ. પરંતુ એક બાબત એ પણ છે, રત્ન કલાકારો અત્યારે મંદીનો માહોલ છે, મંદીના માહોલથી ચપડાઈ રહ્યા છે, બેરોજગારીનો દર વધી રહ્યો છે, ત્યારે વધુ 15,000 કારીગરો ઉપર આ બેરોજગારીનો માર આવશે. જેવી કંપની શરૂઆત થશે તેની સાથે આ કામદારોને ફરીવાર કામ પર બોલાવવામાં આવશે, એવી પણ વાતો હાલ કરવામાં આવી રહી છે. કેમેરામેન ભરત બંબત સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અંબાજી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અંબાજી મંદિરમાં ધ્વજારોહણ કરવા પહોંચ્યા હતા. બનાસકાંઠાના પોલીસ વડા મકવાણા આજે અંબાજી પોલીસ સ્ટેશનની ઇન્સ્પેક્શનની કામગીરીમાં આવ્યા હતા. ઇન્સ્પેક્શનની કામગીરી ત્યારબાદ અક્ષયરાજ મકવાણા પહોંચ્યા અંબાજી મંદિરે. નિજ મંદિરમાં દર્શન કરીને પૂજા ધ્વજાની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ધજાનું પૂજન કરાવ્યું. પૂજન બાદ અંબાજી મંદિરના શિખરે ધજા ચડાવીને માતાજીના આશીર્વાદ મેળવ્યા. જિલ્લા પોલીસ વડા સાથે સ્થાનિક પીએસઆઈ, પીઆઈ તેમજ અન્ય અધિકારી પણ જોડાયા. તો યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મિર્જાએ પણ ભટજી મહારાજની ગાદી ઉપર મહારાજના આશીર્વાદ લીધા હતા. યાત્રાધામ વિકાસ બોર્ડમાં સચિવ બન્યા બાદ પ્રથમ વખત અંબાજી મંદિર પહોંચી ભટજી મહારાજ પાસે રક્ષા પોટલી